અમદાવાદમાં આવેલ બહેરામપુરા વિસ્તારમાં ગત કોરોનાએ ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો ત્યારે અત્યારે હાલ આ ઓક્સિજન પ્લાન્ટ ધૂળ ખાતો દેખાયો છે। આ ઓક્સિજન પ્લાન્ટ કાટ ખવાઈ ગયો છે તેવી હાલતમાં છે। ગત કોરોનાના સમયે લાખો રૂપિયાના ખર્ચે તાત્કાલિક આ ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજે જ્યારે કોરોનાની ધીમી ગતિએ શરૂઆત થઈ રહી છે ત્યારે ઓક્સિજન પ્લાન્ટ ધૂળ ખાતો જોવા મળ્યો છે। આ ઓક્સિજન પ્લાન્ટ અત્યારે હાલ ધૂળ ખાતો અને ભંગાર હાલતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે ગત કોરોનાએ ઓક્સિજન પ્લાન્ટની ખૂબ જ અછત સર્જાઈ તે વસ્તુ સરકાર કદાચ વિસરી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે ધીમી ગતિએ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે અમદાવાદના બહેરામપુરા ખાતે આવેલા આ ઓક્સિજન પ્લાન્ટની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। ઓક્સિજન પ્લાન્ટની ચારે તરફ જાળી ઝાંખરા જોવા મળી રહ્યા છે, ત્યારે આ ઓક્સિજન પ્લાન્ટની હાલત પણ એટલી જ ખરાબ છે। લાગે છે સરકારે જે ગત કોરોનામાં જે ઓક્સિજનના બાટલાની અછત સર્જાઈ હતી તે ભૂલી ગઈ લાગે છે। તમે મારી પાછળના જે દ્રશ્યો જોઈ શકો છો, આ ઓક્સિજન પ્લાન્ટ છે। કદાચ તમને પણ નહીં સમજાય કે આને કેમ ઓક્સિજન પ્લાન્ટ કહેવાય છે, કારણ કે મેં પણ દ્રશ્યો જોયા ત્યારે મને પણ એક આશ્ચર્યજનક વસ્તુ લાગી, કારણ કે જે ગત કોરોનામાં જેની માંગ સેંકડો લોકો, હજારો લોકો જે ઓક્સિજનની રાહ જોતા હતા, ઓક્સિજનના બાટલાની રાહ જોતા હતા, તે અત્યારે હાલ તમે એની હાલત જોઈ શકો છો। કાટ ખવાઈ ગયો છે, આજુબાજુ ગંદકી છે અને જે ઓક્સિજન પ્લાન્ટ છે તેની દયનીય હાલત કહી શકાય કે ખૂબ જ ખરાબ હાલતમાં છે। અત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ બહેરામપુરા ખાતે આવી પહોંચી છે। બહેરામપુરામાં આજે ઓક્સિજન પ્લાન્ટ આવેલો છે તે તમે અત્યારે હાલ જોઈ શકો છો। જે ગત કોરોનામાં સેંકડો લોકો, કહી શકાય કે હજારો લોકો ઓક્સિજન પ્લાન્ટ માટે રાહ જોતા હતા કે ઓક્સિજન પ્લાન્ટ અમને ક્યારે મળે, ત્યારે લાખોના ખર્ચે આને બનાવવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે હાલ જે કોરોનાના કેસ વધી રહ્યા છે ધીમી ગતિએ, ઘણી બધી જગ્યાએ જે ગાઈડલાઈન છે તેને બહાર પાડી દેવામાં આવી છે, ત્યારે અમદાવાદના બહેરામપુર ખાતે આવેલ આ જે ઓક્સિજન પ્લાન્ટ છે તેની હાલત આશ્ચર્યજનક છે। અમે લોકો જ્યાંથી ઉપર આવ્યા, અહીં તેનો રસ્તો પણ એટલો જ ખરાબ હતો, ક્યાંય આમાં ઉપર ચડવાની પણ વ્યવસ્થા નથી। તેની સાથે જ જો વાત કરું કે ગત કોરોનામાં લોકો જે હેરાન થયા હતા ઓક્સિજનના લીધે અને ઘણા બધાના મૃત્યુ પણ થયા હતા, પરંતુ આજે એ જ જગ્યાની હાલત ખૂબ જ દયનીય છે તેવું દેખાઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક તમે જોઈ શકો છો કે અત્યારે હાલ જે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આજે આવેલો છે ઓક્સિજન પ્લાન્ટ, જે લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો તાત્કાલિક, તેની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। તમે અહીંયા નીચેના દ્રશ્યો, કેમેરામેનને વિનંતી કરીશ કે નીચેના દ્રશ્યો બતાવે। આ જે નીચેના દ્રશ્યો છે, બાજુમાં ઓક્સિજન પ્લાન્ટ છે, તેની બાજુના આ તમે જોઈ શકો છો કે ગંદકી જ ગંદકી, ચારે બાજુ ઝાંખરા ઉગી નીકળ્યા છે। તેની સાથે જ જો વાત કરું તો ઓક્સિજન હાલતમાં કાટ ખવાઈ ગયો છે। ઘણી બધી જગ્યાએ હું બતાવવાની વિનંતી કરીશ કે આજે તમે જોઈ શકો છો, આજે આ પ્લાન્ટ છે તેમાં કાટ ખવાઈ ગયો છે। આજે સમગ્ર વસ્તુ તમને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ બતાવી રહી છે। આજે અહીંયા આજે ઓક્સિજન પ્લાન્ટ છે ને તેમાં કાટ ખવાઈ ગયો છે, આનું મશીન છે, આને ઓક્સિજન પ્લાન્ટનું મશીન કહેવામાં આવે છે, એ પણ કાટ ખવાઈ ગયો છે તેવા દ્રશ્યો અત્યારે હાલ તમે અહીં જોઈ શકો છો। જે લાખોના ખર્ચે આને તાત્કાલિક બનાવવામાં આવ્યો હતો, જે ગત કોરોનામાં ઓક્સિજનની જરૂર ઊભી થઈ હતી ત્યારે આને બનાવવામાં આવ્યો હતો ને અત્યારે હાલ અમદાવાદમાં બહેરામપુરા ખાતે આવેલું આ જે ઓક્સિજન પ્લાન્ટ છે તે એકદમ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યું છે। જે મેં તમને બતાવ્યું કે ઓક્સિજન પ્લાન્ટની જે હાલત છે તે તમે અત્યારે હાલ જોઈ શકો છો કે ઓક્સિજન પ્લાન્ટ છે તેમાં ચારેય તરફ છે જે કાટ ખવાઈ ગયો છે। તેની સાથે જ જ્યારે આની જરૂરિયાત ઊભી થઈ હતી ત્યારે આને બનાવવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે તમે હાલ આની હાલત જોઈ શકો છો। હું તમને દરેક વસ્તુ બતાવવા માગું છું કે આ જે છે તે વસ્તુ ઉપર પણ કાટ ખવાઈ ગયો છે અને સમગ્ર આ જે પ્લાન્ટ આવેલો છે તે પ્લાન્ટ ઉપર કાટ ખવાયેલા અત્યારે હાલ જે છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તમે અત્યારે હાલ જ્યાં જોઈ શકો છો કે આને લાખોના ખર્ચે જે તે સમયે બનાવવામાં આવ્યો હતો જ્યારે આની અછત સર્જાઈ હતી ત્યારે। કેમેરામેન હરીશ પારકર સાથે હંસિની, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।